શું વિધવા બહેનોના હક પર તંત્ર તરાપ મારી રહ્યું છે? ગાંધીનગરના દહેગામના પાટના કુવા ગામેની એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમારી આંખો ફાટી જશે. સરકારી યોજનાના નામે અહીં બેદરકારીના ધજાગરા ઉડી રહ્યા છે. પાટના કુવા ગામના વતની અમથીબેન ફતાભાઈના નામે કેવાયસી તો થઈ ગયું, પણ ક્યાં મોબાઈલ નંબર પર એક ખુદ અમથીબેન પણ નથી જાણતા. જ્યારે તેમના ભત્રીજાએ જવાબદાર મહિલા કર્મચારીને પૂછ્યું કે અમારા ફોન પર ઓટીપી નથી આવ્યો તો લિંક કોના નંબર પર થયું, ત્યારે જવાબ આપવાને બદલે શરૂ થઈ તંત્રની દાદાગીરી. સવાલ પૂછવો ગુનો છે. જવાબદાર કર્મચારીએ સંતોષકારક ખુલાસો કરવાને બદલે સામો વિડીયો ઉતારવાની અને ફરિયાદ કરવાની ધમકી આપી. સવાલ એ છે કે જો બધું જ સાચું છે તો તંત્રના આ કર્મચારીઓ વિડીયો અને સવાલથી કેમ ડરી રહ્યા છે? મામલો દબાવવાનો પ્રયાસ કોના ઇશારે થઈ રહ્યો છે? શું આ કોઈ મોટા કૌભાંડની શરૂઆત છે? વિધવા બહેનોના દસ્તાવેજો સાથે રમાતી આ રમત સામે ઉચ્ચ અધિકારીઓ ક્યારે જાગશે? પાટના કુવાની આ ઘટના માત્ર એક ઉદાહરણ હોઈ શકે છે. જો તપાસ થાય તો રાજ્યવ્યાપી નેટવર્ક બહાર આવી શકે છે. સાંભળો આ બહેન શું કહી રહી છે. અમે રામજી મંદિરમાં વાસી કરાવવા ગયો તો વિધવા સહાયનું તે ફોટો પાડીને કી તમારે થઈ ગયું. અમુક મારા ભત્રીજાનો નંબર મારે પેલું કરવાનું વસાલવાનું તે કી તમારે થઈ ગયું. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.